Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું, તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો તો ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। તો મિત્રો એ પ્રકારનો બર્થડે નો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તમારા ફોન ની અંદર તમારે એલાઇટમોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટમોશન એપ્લિકેશનને ઓપન કરશો તમને કે કાર્તા ઇન્ટરફેસ જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગ ના વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા એલાઇટમોશનમાં જે પણ પ્રોજેક્ટ તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે। તો અહીંયા તમે સૌથી પહેલા તો જણાવી દઉં મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ્સ હોય છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટમોશન એપ્લિકેશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કે કાર્તે ફોટોડિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ કરવું છે અથવા વિડિયો એડિટિંગ નથી આવડતું, મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે, તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp કરવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમને અહીંયા આરતી ઇન્ટરફેસ જોવા મળશે, તો નીચે +9 પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર તમારે કઈ દેશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરીયલ આપું તમે ડાઉનલોડ કરી એની અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવાનું છે, મેં તમને કારણે બેકગ્રાઉન્ડ આપેલ છે, તો બેકગ્રાઉન્ડને સૌથી પહેલા એડ કરશું, 3 ડોટમાં જવાનું છે ને 5 પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને ફૂલ સ્ક્રીન કરવાનું છે। પછી નીચે ઇફેક્ટમાં જવાનું છે, એડ પર ક્લિક કરી અહીંથી તમારે બ્લર ઓપ્શનમાં જઈ જોસમ બ્લર વાળી ઇફેક્ટની આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી એનું સેટિંગ છે તમારે કરી દેવાનું છે 85 ની આસપાસ, બરોબર 80-85 કરી લેવાનું છે। પછી બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે તમારે સેટ કરી લેવાનું છે કે કારણે આપણું બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે। પછી તમારે શું કરવાનું છે, હવે તમારે અહીંયા જોઈ શકો છો આરતા કંઈક ઇન્ટરફેસ જોવા મળશે, તો હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા લઈશું અને તમે જેનો પર વિડીયો બનાવો હોય તમારો ફોટો લઈ લેવાનો છે। તમારો જે પણ ફોટો હોય ને ફોટોને તમારે લઈ લેવાનો છે, મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન ઓપ્શન છે અને -90 ડિગ્રી રોટેટ કરશું, ત્રીજાના સાઈઝ છે અને સાઈઝ સૌથી પહેલા વધારી દઈશું ને પછી આપણે ફોટાને ફ્રેમની અંદર કમ્પ્લીટ આ રીતે સેટ કરી લેવાનું છે, બરાબર। આ રીતે સેટ કર્યા પછી તમારે ઇફેક્ટમાં જવાનું છે, એડ ઉપર ક્લિક કરી અહીંથી તમારે વાઇપાડી ઇફેક્ટની સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। વાઇપાડી ઇફેક્ટ તમને ક્યાં જોવા મળશે, માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં, અને વાઇપાડી ઇફેક્ટ તમને જોવા મળી રહેશે। પછી આનો એંગલ છે ને આપણે કરી દઈશું અહીંયાથી 90 ડિગ્રી, પેટર્નને કરી દઈશું 20 અને અહીંયાથી એમને ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો કંઈક આ રીતે ઇરેઝ થઈ જશે। ફોટાને ઇરેઝ કર્યા પછી તમારે શું કરવાનું છે, ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જશું અને મેં તમને કાઢે બીજો PNG ફોટો આવે છે અને એડ કરવાનું છે, મોટાસના ઓપ્શન જશું, રોટેશનમાં જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે અને આની સાઈઝ થોડીક ઓછી કરી તમારા ફોટાને કંઈક આ રીતે અહીંયા સેટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો આ રીતે, બરોબર। આટલું આમ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 84, તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી રહેશે, તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો
અને મિત્રો તમે હજુ વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે મારા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો હવે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું તો હવે તમારે શું કરવાનું છે, નીચે આવી જવું છે અને સૌથી પહેલા બંને ફોટા છે નીચે લાઇટ વાળી ઇફેક્ટ છે બંનેની ઉપર તમારે સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે. પછી નીચે જે બે લાઇટ વાળી ઇફેક્ટ છે ને આઈટમ બંધ હશે ને ચાલુ કરી લઈશું. હવે તમારે શું કરવાનું છે, નીચે પણ તમને બે લેયર જોવા મળશે, એના પણ આઈટમ બંધ હશે, એને પણ આપણે ચાલુ કરી લઈશું. પછી તમારે શું કરવાનું છે, ઉપર તમને ગ્રુપ એંગ માસ્ક વાળી 4 લેયર જોવા મળશે, તો 4 લેયર અંદર તમારે ફોટા એડ કરવાનો છે. તો ફોટા કઈ રીતે એડ કરવાનો છે, ગ્રુપ એંગ માસ્ક વાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા જશો ને તમારા જે પણ ફોટા હોય એનાથી તમારેથી લઈ લેવાનો છે. બરોબર, તો આપણે એક ફોટો છે ને લઈ લઈશું. તમે જેનો પર વિડીયો બનાવતા એનો તમારો ફોટો આ રીતે લઈ લેવાનો છે. બરોબર, તો આની સાઈઝ ઓછી કરીને પછી તમારા ફ્રેમની અંદર આ રીતે કંઈક ફોટાને તમારે સેટ કરવાનો છે. પછી બહાર નીકળી જવાનું છે, બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ સેમ એ જ રીતે આપણે એક ફોટાને લઈ લેવાનું છે. બરોબર, તો સોરી મિત્રો, અહીંયા આપણે જોઈ શકો છો આ રીતે તમારા ફોટાને સેટ કરી લેવાનું છે. તો સાઈઝ તમારે ઓછી કરવી પડશે, કેમ કે ફ્રેમની સાઈઝ થોડીક નાની છે, એટલે તમારા ફોટાની સાઈઝ ઓછી કરીને પછી અહીંયા સેટ કરી બહાર નીકળી જવાનું છે. ત્રીજા લેયરમાં જઈ અહીંયા પણ સેમ એ જ રીતે એક ફોટાને આપણે લઈ અને અહીંયાથી સેટ કરી લઈશું. બરોબર, તો અહીંયા આપણે ફરીથી આ ફોટાને અહીંયા સેટ કરી લેવાનું છે આવી રીતે. બરોબર, તો આ રીતે તમારે સરખી રીતે ફોટાને એડજસ્ટ કરી લેવાનું છે. પછી ચોથા લેયર પર ક્લિક કરી અહીંયા પણ સેમ એ જ રીતે આપણે અહીંયા એક ફોટો એડ કરીશું. બરોબર, તો કોઈ પણ એક ફોટાને આપણે લઈ લઈશું ને પછી અહીંયા સેટ કરી લઈશું. તો આને પણ 90 ડિગ્રી રોટેટ કરી અને ફ્રેમની અંદર કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે. પછી તમારે બહાર નીકળી જવાનું છે. તો આ રીતે આપણા ફોટા સેટ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, આની અંદર આપણે જે પણ કામ કરવાનું હતું બધું પૂરું થઈ ગયું છે. તો હવે આ ફોટાને એક્સપોર્ટ કરવા પડશે. તો બહાર નીકળીને ફરીથી આપણે આવી જઈશું પ્રોજેક્ટની અંદર અને એક્સપોર્ટ હાઉસમાં જઈ અહીંથી કરંટ ફ્રેમ ઇમેજ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરશો એટલે તમારો ફોટો છે અહીંયા સેવ થઈ જશે, એ પણ PNG ની અંદર. તો અહીં થોડુંક લોડિંગ લેશે, પછી આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની જશે. બરોબર, તો થોડીક રાહ જોઈ લે, ત્યારબાદ આપણો ફોટો કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે. તો સેવ ડાઉન પર ક્લિક કરીને અહીંથી ક્લોઝ કરી લેવાનું છે. પછી તમારે અહીંથી સીધું આવી જવાનું છે, આપણે ફરીથી ફોટો એડિટિંગમાં આવી જવાનું છે. તમને એક વસ્તુ બતાવી દઉં. અહીંયા સૌથી પહેલાં તો આ ફોટો તમે અહીંયા જોઈ શકો છો. આ ફોટો છે આપણે અંદર કલર ગ્રેડિંગ કર્યું છે. આ તમે બિફોર આફ્ટર સૌથી પહેલાં જોઈ લો. બરાબર, તો તમારે એવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસાઇઝ જોઈતી હોય તો તમે મને WhatsApp પર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે WhatsApp પર મેસેજ કરી શકે છે. હવે તમારે સીધું આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર, +9 પર ક્લિક કરી મીડિયા જશું ને આપણે જે અત્યારે ફોટો બનાવ્યો એ ફોટાને લઈ લઈશું. બરોબર, તો ફોટો આવી ગયો છે તો ફોટા નીચે લાવી દઈશું અને લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, હવે તમારે અહીંયા +9 પર ક્લિક કરી મીડિયા જશું અને મેં તમને કરતા ટેક્સ્ટ પિન જે આપેલ છે તમે જોઈ શકો છો, હેપી બર્થડે અને ડાર્લિંગ કરીને. બરોબર, તો આ ટેક્સ્ટ પિન છે આપણે પિક્સેલ એપ એપ્લિકેશનની અંદર બનાવ્યું છે. અને તમારે જો આવું ટેક્સ્ટ પિન જે બનાવવું હોય તમારા નામનું અથવા જેનો પર તમે વિડીયો બનાવતા એનું નામનું, તો એની તમારે PLP ફાઇલની જરૂર પડશે. અને PLP ફાઇલ હું તમને ડિસ્ક્રિપ્શન આપીશ, પણ ક્યારે આપીશ, આ વિડીયોની અંદર તમારે 150 લાઈક છે તે કમ્પ્લીટ કરશો લો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરી દઈશ, એટલે કે આપી દઈશ. બરોબર, તો આ વિડીયોને વધુ શેર કરજો અને બધા ભાઈઓને ગ્રુપમાં શેર કરી દેજો, જેથી આ વિડીયોની અંદર 150 લાઈકનો ટાર્ગેટ રાખ્યો છે તે પૂરો થઈ જાય. તો જેટને પણ PLP ફાઇલ જોઈતી હોય વિડીયોને 150 લાઈકનો ટાર્ગેટ પૂરો કરાવી દેજો. તો હવે PNG ની લેન્થ લાસ્ટ સુધી ખેંચીને અહીંયા કમ્પ્લીટ સેટ કરી દઈશું. બરોબર, કંઈક આ રીતે. હવે તમારે શું કરવાનું છે, હવે તમને એક એડ ગ્રુપ એડ યોર ફોટો કરીને ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. ફરીથી ગ્રુપ જોવા મળશે, એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. ફરીથી ગ્રુપ જોવા મળશે, એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. ને અહીંયા પર તમને 2 ગ્રુપ જોવા મળશે. બરોબર, તો હવે તમારે શું કરવાનું છે, આ અંદર તમારે ફોટા એડ કરવાનો છે. તો કોઈ પણ એક ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું અને અહીંયા જેટલી પણ ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર છે બધી લેયર અંદર તમારે ફોટા એડ કરવાનો છે. તો ફોટા કઈ રીતે એડ કરવાનો છે, સૌથી પહેલા ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું. અહીંયા તમારે જે પણ એક ફોટો હોય ને લઈ લેવાનો છે. બરોબર, તો આપણે કોઈ પણ ફોટાને અહીંયા સિલેક્ટ કરશું, ફોટા નીચે લાવી દેવાનું છે. પછી એની સાઈઝ ઓછી કરી તમારે ફોટાને ફ્રેમની અંદર કંઈક રીતે સેટ કરીને બહાર નીકળી જવાનું છે. ફરીથી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા પણ આપણે કોઈ પણ એક ફોટો એડ કરી દઈશું આ રીતે. બરોબર, તો આ રીતે તમારા ફોટાને સેટ કરવાનો છે, તમે જોઈ શકો છો. અને પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે. ફરીથી અહીંયા એડિટ ગ્રુપમાં જશું અને ફરીથી એક ફોટાને એડ કરી લઈશું કંઈક આ રીતે, તમે જોઈ લો. તો આ રીતે તમારે જેટલી પણ ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયરો છે બધી લેયર અંદર તમારે ફોટા એડ કરવા પડશે. બરોબર, તો આ રીતે આપણે બધા ફોટા છે એની અંદર એડ કરી લઈએ. તમે જોજો આપણે બધા ફોટા એડ કરીને નથી બતાતા, કેમ કે વિડીયો વધારે લાંબો થઈ જશે. તો અહીં જેટલી પણ લેયર છે એની અંદર તમારે કંઈક આ રીતે ફોટા એડ કરવાનું છે. પછી બહાર નીકળવાનું છે. જે બીજાનો ગ્રુપ છે એમાં પણ એડિટ ગ્રુપમાં જઈએ, અહીંયા પણ 5 લેયર હશે. તો આની અંદર તમારે ફોટા એડ
કરી લેવાનું છે, બરાબર. તો પણ હું અહીંયા તમને એક ફોટો એડ કરી બતાવી દઉં. તો આ રીતે તમારે છે તે બધા ફોટા બધી અંદર એડ કરવાના છે અને પછી તમારે બહાર નીકળી જવાનું છે, બરાબર. બધા ફોટા એડ થઈ જાય પછી તમારે આવી જવાનું છે પ્રોજેક્ટની અંદર. પ્રોજેક્ટની અંદર આવશો તમે જોઈ લો, આપણે ફોટા એડ કર્યા છે એટલે અંદર એનિમેશન આવી જશે. તો તમારે બધા ફોટા એડ કરી લેવાનું છે, પછી આની અંદર તમારું એનિમેશન લાગી જશે, બરાબર મિત્રો. તમે જોઈ લો. તો આની અંદર તમે જોઈ શકો છો આપણે ફોટા એ વધારે એડ નથી કર્યા એટલે નથી આવતું. જો તમે ફોટા બધા કમ્પ્લીટ એડ કરી દઈશો એટલે આની અંદર એનિમેશન છે તે આપણું કમ્પ્લીટ આવી જશે, બરાબર. તો મિત્રો અહીંયા તમારે બધા ફોટા એડ કરીને પછી તમારે બહાર નીકળી જવાનું છે. બહાર નીકળ્યા પછી તમારે શું કરવાનું છે, ફોટા અહીંયા કમ્પ્લીટ આવી જશે. હવે તમારે અહીંયા સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 44 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવું છે, અહીંયા તમારા ઉપર જે બ્લરવાળી ઇફેક્ટ છે એનો આપણે બંધ થઈને ચાલુ કરી લેવાનું છે. પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા દોશો ને મેં તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો આપેલ છે એને પણ આપણે એડ કરી દઈશું. અને આને ફૂલ સ્ક્રીન કરી અને પછી લાઇટો બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જઈ લાઇટોમાં જઈ અને સ્ક્રીન કરી દઈશું કે કારતે આપણો વિડીયો લાગી જશે. અને વધારે લેન્થ હોય એથી તમારે કટ કરી લેવાનું છે, બરાબર. એક આ રીતે. તો આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, આપણો વિડીયો છે કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી પહેલા થોડોક ડેમો વિડીયો જોઈ લો. તો આ રીતે આપણું જોરદાર સ્ટેટસ બને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે આને એક્સપોર્ટ કરવા માટે બહાર નીકળીને ફરીથી આપણે અંદર આવી જશું અને એક્સપોર્ટ પર ક્લિક કરી અહીંથી તમારી વિડીયો ક્વોલિટી જે રાખવી રાખી શકો છો ને પછી એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા આઈટમ પર છે ત્યાં સુધી જય માતાજી.